સુરત શહેરમાં લોહીની અછત ઊભી ન થાય તે માટે અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે ત્યારે વેડ કતારગામ જીમ ઓનર એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાઓએ રક્તદાન કર્યું હતું। તો આ રક્તદાન શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય બીનુ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા। તો આ અંગે G24 ન્યૂઝની ટીમ દ્વારા રક્તદાન કેમ્પની મુલાકાત લેવાતા શું કહ્યું સાંભળીએ। નમસ્કાર દર્શક મિત્રો, આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ અને રક્તદાનનો દિવસ છે। ત્યારે આજે રવિવારે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો વીજળીના કડાકા ભડાકા સાથે આવી રહ્યા છે અને ચારો તરફ વરસાદની હેલી છે। આ સમયે પણ અત્યારે વેડ રોડ કતારગામ જીમ એસોસિએશન દ્વારા કંતારેશ્વર મંદિરની બાજુમાં આવેલા પાવર પ્લસ જીમની અંદર ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંના જે મહાનુભાવો છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? જી નમસ્કાર, મારું નામ જોશી બ્રિજેશ, જીમ ગુજરાત જીમ ઓનર એસોસિએશનના જનરલ સેક્રેટરી તેમજ વેડ કતારગામ જીમ ઓનર એસોસિએશનના પ્રેસિડેન્ટ બ્રિજેશ જોશી બોલું છું। ને આ કોરોના કાળના સમયમાં અમે ઘણી ઈચ્છા હતી કે એવું કરીએ જેમાં લોકોને મદદરૂપ થઈ શકે, તો એ વિશે અમે વિચાર કરીને આ ફર્સ્ટ આપણા એરિયાનો પહેલો રક્તદાન કેન્દ્રનું અમે આયોજન કર્યું છે અને ઘણો સારો લોકોનો અમને પ્રતિસાદ મળ્યો છે। તે માટે સૌનો ખૂબ આભાર કરું ને હજુ સારી રીતે થશે એવું કરીએ ને આગળ પણ અમારા ઘણા કાર્યો અમારા આયોજન છે લોકોને હેલ્ધી અવેરનેસ માટે આપવા માટે, તે માટે અમે કાર્યરત કરતા રહીશું। લાગી રહ્યું છે, ખૂબ આનંદ થઈ રહ્યો છે કે લોકોને અમારા સંગઠનમાં મોસ્ટ ઓફલી બધા નવયુવાનો છે ને નવયુવાનો સાથે જો આવી સેવા ભાવના સાથે જો કાર્ય કરતા હોય તો એનો એક જુસ્સો અલગ હોય ને એનું કામ કરવાની રીત પણ આખી અલગ હોય છે ને એ દરેક વસ્તુ અમને મળી રહીને બધાના સાથ સહકાર સાથે થઈ રહે તે માટે હું દરેક મારા સાથી મિત્રોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો અત્યારે પાવર પ્લસ જીમની અંદર છે, અહીંયા ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। રક્તદાન આપણે કરવું જોઈએ કારણ કે કોરોના કાળની અંદર તમે રસી લો એટલે વેક્સિન લો તો તમે ત્યાર પછી 3 મહિના સુધી તમે રક્તદાન નહીં કરી શકો, માટે અત્યારે રક્તદાન કરવું ખાસ જરૂરી છે। અને બીજા મહાનુભાવો છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? પંચાલ પ્રિતેશ। હા પ્રિતેશભાઈ, શું કહેવા માગો છો? હું એમ કહેવા માગું છું, અમારો તો ખાલી એક જ ધ્યેય છે કે સ્વચ્છ સુરત, સુંદર સુરત, હેલ્ધી સુરત જોઈએ અમારે। અને અમે મેક્સિમમ આજે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે, જેટલી મેક્સિમમ અમારાથી બને ત્યાં સુધી અમે ટ્રાય કરીએ છીએ કે બ્લડ ડોનેટ વધારે થાય। ટોટલ આમ એકત્રિત કદાચ થઈ શકશે? અમે અત્યારે 70-80 જેવી તો થઈ ગયેલી છે, અમે જેટલી મેક્સિમમ બને એટલી ટ્રાય કરીએ છીએ અને અમારાથી થશે એટલું પુશ કરશું અમે। મિત્રો રવિવાર છે, 1 કલાકના સમયની અંદર આ પાવર પ્લસ જીમની અંદર 70 જેટલી બોટલ એકત્રિત થઈ ગઈ છે, જે ખૂબ જ સારી વાત છે। અન્ય પણ બીજા મહાનુભાવ છે આપણે તેમને મળીએ। જે આપનું નામ? જીતેન ત્રિપાઠી, જીમ ઓનર એસોસિએશન ઓફ ગુજરાતથી। હા, આજે જે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માગો છો આપણે? આજે રક્તદાન જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હમણાં આપણે છેલ્લા 2 વર્ષથી જોઈએ છે કે કોવિડ-19 પેન્ડેમિકના હિસાબે જે કોરોના કાળમાં જે હિસાબે રક્તની અછત થઈ છે ને જે લોકોને જરૂર છે તે હિસાબે અમે કેમ્પનું આયોજન કર્યું કે ભાઈ જેમને અછત છે એમને ડોનરને અહીંયા ભેગા કર્યા। અમને અત્યારે લગભગ 100-150 જેવા ટાર્ગેટ છે ને હમણાં 90 સુધી પહોંચી ગયું છે। કેટલા વાગ્યા સુધી ચાલશે રક્તદાન? આ લગભગ 3 વાગ્યા સુધી ચાલશે। અચ્છા મિત્રો, 3 વાગ્યા સુધીનો સમય છે રક્તદાન કરવું। અને તમને જો કદાચ એવું લાગે કે આપણે રક્તદાન કરવું હોય તો પાવર પ્લસ જીમમાં આપણે પહોંચી જવું જોઈએ। ભારે વરસાદ આવી રહ્યો છે છતાં પણ લોકો અહીંયા રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે। જે આપનું નામ? યોગેશ ખેડકર। હા યોગેશભાઈ, શું કહેવું છે આપનું? હવે નવા યુવાનો જાગૃત થાય એના માટે અમે આગળ પ્રોગ્રામ કરવાના છે મેરેથોન દોડ માટે, અને કોઈ પણ યુવાનો જાગૃત થાય બ્લડ કેમ્પ યોજવાનું કારણ જ છે કે આજે અછત છે બ્લડની, એના માટે અમે આ આયોજન કર્યું છે। આ પહેલી વખત આયોજન છે? ના, એમ અમે પર્સનલી આયોજનો કર્યા છે। આ એસોસિએશન ગુજરાત ઓનર એસોસિએશન તરફથી પહેલી વાર આયોજન, અને નેક્સ્ટ ટાઈમ અમે 6 મહિના કે વર્ષ પછી ફરીવાર આયોજન કરશું। કેવું લાગી રહ્યું છે સેવા ભાવના ઉજાગર કરી? સરસ, ઘણું એવું સરસ રિસ્પોન્સ મળ્યો છે યુવાનોનો, અને 70 જેવી બોટલો થઈ ગઈ છે। જે આપનું નામ? ઝાલા નિલેશ, ફિટનેસ એક્સપર્ટ જીમમાંથી। જી ફિટનેસ ફર્સ્ટ
આપણું હેલ્થ છે એ ફર્સ્ટ આપણી હોવી જોઈએ. ઇમ્યુનિટી સારી છે, એનાથી ઘણા બધા પ્રોફિટ છે. આ જે કંઈ વર્કઆઉટને લઈને જે કંઈ પ્રોફિટ થાય છે તે એક્સરસાઇઝને લઈને આ કન્ટિન્યુ જે કંઈ થયું છે તે ફર્સ્ટ બંધ હતું ત્યાં સુધીથી લઈને અત્યાર સુધી થઈને જે બંધ રહ્યું એની કરતાં સારું આપણું ચાલશે અને સરસ ચલાવશું અને આગળ પણ આ પ્રોગ્રામ નાની નાની ઇવેન્ટો કરતા રહીશું અને સરસ આપણું ચાલવા માટે અમને રિસ્પોન્સ સારો છે અત્યારે હાલ. 3 વાગ્યા સુધીમાં કેટલી બોટલ એકત્રિત થઈ શકે? 200ની જેવી આશા છે બોટલની. અત્યારે 70 થી 80 તો બોટલ થઈ ચૂકી છે, બટ હવે બીજી આશા છે કે 70-80 હજુ પણ થઈ શકે. એટલે 150-160 જી જી શ્યોર સર. યા જી, આપનું નામ? નિકુંજ પાંડવ. નિકુંજભાઈ, તમે પણ અત્યારે જીમની અંદર એસોસિએશનના સભ્ય છો? હા. હા, આજે રક્તદાન કેમ્પમાં તમે ઉપસ્થિત થયા છો, શું કહો છો? શું કહેવાનું તો શું હોય કે આ બધું એટલું જે આપણે રક્તદાન કરેલું છે આગળ આપણે પણ આ નાની નાની આ બધી વસ્તુ કરેલી છે એટલે અમને ખુશી થાય છે કે લોકો મોટા સમૂહમાં જોડાણા અમને બહુ ખુશ થાય. ઓકે મિત્રો, આજે રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે. પાવર પ્લસ જીમની અંદર જે 24 ન્યૂઝ ચેનલની ટીમ છે, અત્યારે લોકો અહીંયા જે જીમમાં આવે છે કસરત કરવા માટે, કસરત કરતા સાથે સાથે પણ પોતાનું મહામૂલ્ય જે રક્તનું દાન છે તે રક્તદાન કરી અને સેવા ભાવનાનું ઉજાગર કરી રહી છે. જે 24 ન્યૂઝ ચેનલ સલામ કરે છે, કારણ કે આવા કપડા સમયની અંદર પણ તેઓ સેવા ભાવના કરી રહ્યા છે. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે કંતારેશ્વર મંદિર, સુરત.